મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા નીકળ્યા હતા, જેમાં કલાપૂર્ણ સોસાયટી, ગોકુલમ સોસાયટી, ત્રિવેણી પાર્ક અને સહજાનંદ પાર્કમાં લોકોની ડોર ટુ ડોર મુલાકાત કરી ઈવીએમ મશીનના ડેમોથી ઈવીએમ વિશેની જાણકારી લોકોને આપી હતી કે ઈવીએમથી કેવી રીતે મત આપવું અને લોકોને ભાજપના ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપી વિજય બનાવવાની અપીલ કરી હતી। ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારો અને એમના સમર્થકો સહજાનંદ પાર્ક ખાતે પહોંચતા સહજાનંદ પાર્કના રહેવાસીઓએ ઉમેદવારોને ચાંદલો કરી ફુલહાર પહેરાવી અને ફૂલો વડે આવકાર્યા હતા। આ પ્રચારમાં ઉમેદવારો સાથે ભાજપના કાર્યકરો અને સમર્થકો પણ જોડાયા હતા। મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારો છે શ્રી આશાબેન અમિતભાઈ સોરઠિયા પટેલ, શ્રી ચાગભાઈ અશોકભાઈ ફફલ, શ્રી ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવી તેમજ શ્રી ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા। જે અમારી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છે એને અમારા ઉપર ભરોસો કર્યો છે। જ્યારે અમે એમને અમારા ઉપર 5 વર્ષ પહેલાં ભરોસો કર્યો હતો, એ ભરોસા ઉપર અમે ખરા ઉતર્યા ત્યારે પાર્ટીએ અમને બીજી વખત મોકો આપ્યો છે અને એ મોકો અમે પબ્લિકના હિત માટે જે સારા કાર્ય વિકાસના કરવાના હતા એ બધા જ કાર્યો કરવાના અમે 100% પ્રયત્ન કર્યા છે। ક્યાંક કદાચ 5%, 95% તો અમે બધું જ જે ડેવલપ કરવાનું હતું, વરસાદી પાણી છે, પાણીની લાઈન છે, ગટરની લાઈન છે, ગેસની લાઈન છે, રોડ રસ્તા છે કે સ્ટ્રીટ લાઇટ છે, બધા જ કામો પૂરા કરી દીધા છે। પણ ક્યાંક 2-3% ગટર અને પાણીના કામને લીધે રોડ નથી બનાવી શક્યા। 2% એટલે 10 ગલી હોય તો સમજી શકો છો કે હું 2% એટલે એકાદ ગલીની વાત કરું છું। બાકી બધી જગ્યાએ અમે વિકાસના કાર્યો ખૂબ સારા 5 વર્ષમાં કર્યા છે અને આ સોસાયટીમાં આજે અમારા ત્રણેય કાઉન્સિલર ચાગબેન અમારા 3 નંબરના પ્રચારમાં હોય એના કારણે અહીંયા આવી શક્યા નથી। અમારી સાથે ભોજરાજભાઈ ગઢવી અને આશાબેન સોરઠિયા, તમે આજે જોઈ શકો છો કે આખી સોસાયટી આજે અમારું ફૂલ હારથી સ્વાગત કરી દીધું। સોસાયટીએ અમને અત્યારથી જ જીતના અમને આશીર્વાદ આપી દીધા કે ભાઈ તમારી જીત નિશ્ચિત છે। એટલે તમે સમજી શકો છો સોસાયટીવાળાનો પ્રેમ અમારા પ્રત્યે જે છે, તો અમે પણ એ પ્રમાણે સોસાયટીના કહ્યા પ્રમાણે જે કામ કર્યા છે એનું અમને પૂરેપૂરો સંતોષ છે અને સોસાયટી હર હંમેશ અમારી સાથે છે અને આવનાર સમયમાં પણ અમે સોસાયટીની સાથે જ રહીશું। અને હું સોસાયટીવાસીઓને એક અપીલ કરીશ કે અમારા 4 કાઉન્સિલર ભોજરાજભાઈ ગઢવી, ચાગબેન ફફલ, આશાબેન સોરઠિયા અને ચોથો ઉમેદવાર તરીકે હું ચારેયને પેનલ ટુ પેનલ મત આપી અને અહીંથી જ આ સોસાયટીમાંથી જ અમે આ હનુમાનજીના મંદિરે આવીને વિજય સરઘસ પણ અહીંયા જ કરી એવી સોસાયટીવાળા પાસે આશા રાખું છું। આજે અમે કલાપૂર્ણ સોસાયટી એક લીધી, ગોકુલમ સોસાયટી લીધી, ત્રિવેણી પાર્ક લીધી અને આ સહજાનંદ સોસાયટી, અમે 4 સોસાયટીનો ડોર ટુ ડોર પ્રચાર આજે કર્યો। જે ગઈ 5 વર્ષ પહેલાં કે આ વિસ્તારમાં માળખાકીય સુવિધાનો પૂરેપૂરો અભાવ હતો, કેમ કે નવી નગરપાલિકા હતી। 5 વર્ષમાં અમારાથી જેટલા થઈ શક્યા એટલા અમે કામ કર્યા અને એ કામમાં અમે 100% જે કમિટમેન્ટ આપ્યા હતા એ બધા કમિટમેન્ટ પૂરા કર્યા અને અમને પૂરો વિશ્વાસ છે, સોસાયટીવાસીઓ પૂરા બધાને સંતોષ છે કે અમને જે કામ કીધા હતા એ કામ કરી આપ્યા છે। એટલે અમે ભાતા તરીકે, વિકાસના કામના ભાતા તરીકે સોસાયટી પાસે મત માંગીશ। બીજી સોસાયટીમાં પણ અમારે ચંદન વિધિ કરીને અમારી બધી જ સોસાયટીમાં અમે જે સોસાયટીમાં ગયા ઘરમાં લઈને અમારી ચંદન વિધિથી ચાંદલા કરીને અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। બસ વિકાસને વળગી રહે અને વિકાસ એટલે ભારતીય જનતા પાર્ટી, સામેની પાર્ટીની વાત કરું તો એ લોકોને વિકાસ એટલે શું કંઈ ખબર જ નથી। ક્યારે એમને જોયું હોય કે સત્તા ઉપર આવ્યા હોય તો એમને ખબર પડે, એમની પાસે કોઈ પ્રશ્ન ન હોય, નાના મોટા પ્રશ્ન હોય પણ એ સત્તાધીશ પાર્ટી પાસે જ હોય અને અમારી પાસે પ્રશ્ન કરવાના જ છે, જે કામ નાના મોટા કદાચ બાકી હોય અને અમે એમને ખૂબ સંતોષકારક જવાબ આપીને પૂરેપૂરા કામ કરવાનો પ્રયત્ન કરીશ।